કહેવાય ચણોઠી તો વિષવાળી હોય. એમ કહેવાય કોઈ ચણોઠી ખાઈ જાય તો એ વિષ થઈને મૃત્યુ પામી જાય. પણ એ જયારે ભગવત સંબંધ થાય છે તો મહાપ્રભુજી કહે ગુંજા મધુરા. આપણે જે ચણોઠી કહીએ ને એને ગુંજા માળા કહીએ આપણે પુષ્ટિ માર્ગ. અને એ બધા જ શૃંગાર ધર્યા પછી ગુંજા માળા ધરાય ત્યારે જ પ્રભુના શૃંગાર પૂર્ણ થયા કહેવાય. તેમ વિશ્વાળી વસ્તુ જે સર્વ દોષો યુક્ત છે ભગવાનના શરણે જાય તો એ પણ મધુર બની જાય. આજ તો પ્રભુના શરણાગતિનું વિશેષતા છે. ગમે તેવો હજારો દોષો ભરેલો જીવ પ્રભુના શરણે જાય ત્યારે મધુરતાને પામે. અને એટલા માટે પ્રભુના શરણે જવાનો જ્યારે પણ મોકો મળે ત્યારે પોતાના દોષ પોતાના પાપ એને યાદ કરીને અટકી નહીં જવું. અરે મારી અંદર તો આવી આદત છે, મારી અંદર તો આવા ખોટા કર્મો છે, મને તો આવો સ્વભાવ છે. અરે પ્રભુ પાસે જવાનો મોકો મળ્યો તો આ બધું ન વિચાર. કારણ કે આ વિશ્વમાં એક જ સ્થાન એવું છે કે જ્યાં જઈને આ બધાથી મુક્ત થઈ શકાય. પાપથી મુક્ત થવાનું એક જ સ્થાન છે અને એ છે પ્રભુની સન્મુખતા. અને એટલા માટે જેવા હો એવા મોકો મળે તો પહોંચી જાઓ, અટકો નહીં. એ સમયે વિચારો નહીં, પાપ પુણ્યની જોખવા ન જાઓ પોતાની જાતને. જેવા છો એવા પહોંચી. અપી ચેતસો દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. ગીતાજીમાં ભગવાન કહે ને પાપી છે છતાંય મને ભજવાનો જ્યારે સંકલ્પ કરે ને તો એને સાધુ જાણો. કારણ કે આજે મારા નામ દ્વારા એને સમસ્ત પાપોને સમાપ્ત કરી દીધા. 100 વર્ષથી કોઈ ઓરડું બંધ હોય ને અંધારું હોય, એ અંધારાને દૂર કરવા કેટલા કલાકો લાગે? તો કે એક ક્ષણ એક દિવાસળી પ્રગટાવો અને 100 વર્ષનું અંધારું સમાપ્ત થઈ જાય. એમ જન્મ જન્માંતરથી કરેલા પાપ એનાથી મુક્ત થવા માટે આપણને એમ લાગે વર્ષો સાધના કરવી પડે. અરે ના, એકવાર પ્રેમથી કરેલા નામનો પુકાર સમસ્ત પાપોને સમાપ્ત કરી. અને એટલા માટે દૂર ન ભાગો ભગવાન. મને નથી આવડતું, હું જાણતો નથી, કેમ કરીને કરીશ? કારણ પાઠ નથી આવડતા નથી કરતા. કેટલો રોંગ લોજિક કહેવાય. અરે 2 વાર વધારે કર તો આવડે, મૂકી દઈશ તો ક્યારે આવડવાનું છે? સેવા નથી આવડતી એટલે નથી કરતા. કેટલો રોંગ લોજિક. કરશો તો આવડશે, અને નથી આવડતું તો વધારે વાર કરો જેથી આવડી જાય. આપણે લોજિક જ ઊંડા આપીએ કે આવડતું નથી એટલે તો કઈ એવી સવાર થવાની કે એકદમથી સવારથી જાગીને હવે બધું આવડી ગયું હવે કરીશું તો આવડશે. પ્રભુ આપણા જ છે, એ આપણા દોષો જોવા થોડી આવે. અને એટલા માટે કરો, પ્રેમથી કરો, જેવું આવડે એવું કરો. કરતા કરતા બધું શીખી જવાનું. પણ પ્રભુથી દૂર ન ભાગો. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દે ચિત્તાદયો. જો તમે કલયુગમાં બહિર્મુખ થયા, ભગવાનથી દૂર થયા, તો આ કાલના પ્રવાહમાં વહી જશો. કોણ બચાવનારું આ કલયુગના પ્રવાહ? અને કલયુગ ક્યાંય કોઈ દૂર પહાડમાં નથી રહેતું, આપણા મનમાં રહે છે. દુશ્મન ક્યાંય કોઈ દૂર નથી. આપણી જ ભીતર રહેલી આપણી મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ, લાલસાઓ, ઇન્દ્રિય રૂપે રહેલી આ લાલસાઓ એ જ આપણી શક્તિ. પેંડો સામે પડ્યો અને ખાવાની ઈચ્છા થાય તો વાંક પેંડાનો કે જીભનો? પેંડાનો ને, નહીં? તો જીભને ઈચ્છા છે તો જ્યાં જશે ત્યાં પેંડા ગોતશે. અને એટલા માટે શત્રુ ક્યાંય બહાર નથી, લઈને જ ફરી. એનાથી બચવાનો ઉપાય ક્યાં? એક જ ઉપાય, પ્રભુની સન્મુખતા. 2 મિનિટ પણ રોજ ઠાકુરજી આગળ ઉભા જરૂર. એની દ્રષ્ટિ આપણા પર પડશે તોય આપણા દુર્ભાગ્યો ટળી જશે. કારણ કે તો મંગલ રૂપ નિધાન, મંગલનો નિધિ છે. આ ગુંજા મધુરા કહ્યું. આ ગુંજા ચણોઠી એ પણ મધુરા છે. સૌથી પહેલા શૃંગારમાં જયારે શ્રીનાથજી બાવાને ગિરિરાજજીની ઉપર મહાપ્રભુજી પ્રગટાવ્યા ત્યારે સૌથી પહેલો શૃંગાર મોરપીંછ અને ગુંજા માળા મહાપ્રભુજી ધરાવી. એવો ઉલ્લેખ ત્યાં આપણે ધોળપદમાં કે ગિરિકંદરામાંથી પ્રગટ ત્યાં આપણે ગાતા હોઈએ. ગુંજા માળા હતી, આસપાસ બીજા કોઈ શૃંગાર હતા નહીં, અને એની વેલો ઉગી હતી અને એમાંથી ગુંજા લઈ પરોવી અને ગુંજાના શૃંગાર શ્રીનાથજીને કર્યા. આ ગુંજામાલા દ્વારા જ સર્વ શૃંગારો પૂર્ણ થતા હોય છે. કારણ કે આ ગુંજામાલા ભાવાત્મક રૂપે બહુ જ મોટું મહત્વ રાખે. અન્ય સર્વ માળાઓ ભલે કરોડોના કિંમતની જડતરના સોનાના સાચા હીરા જડ્યા હોય, પણ છેલ્લે આ સૌથી સસ્તી ને સાધારણ
ગુંજામાળા ન ધરાવો ત્યાં સુધી શૃંગાર અધૂરા શ્રીનાથજીને કહેવાય. શૃંગાર મહત્તા એની છે ગુંજામાં, કારણ 4 રંગ ગુંજામાં હોય. લાલ રંગ હોય, કાળો રંગ હોય, શ્વેત રંગ હોય અને પીળો દોરો હોય. આ 4 રંગ 4 યુથ જે ગોપીજનોના છે એ એમના ભાવથી છે. શ્યામ રંગ એ યમુનાજીનો ભાવ છે, એના યુથનો ભાવ છે. શ્વેત રંગ એ ચંદ્રાવલીજીનો ભાવ છે, લાલ રંગ એ લલિતાજીનો ભાવ છે અને પીળો રંગ એ સ્વામીજીનો ભાવ છે. અને આ 4 રંગની ગુંજા એ માળા જ્યારે ધરાવીએ ત્યારે 4 યુથ ગોપીજનોના છે, એ 4 યુથની સેવા ઠાકોરજીને અંગીકાર થાય ત્યારે એમના શણગાર પૂર્ણ થાય. અને એટલા માટે આ ગુંજા મધુરા, કારણ કે પ્રભુની પ્રત્યેક લીલામાં આ ગુંજા માળા એ પ્રત્યેક લીલાની સાક્ષી છે અને સાક્ષી રૂપે શ્રીઅંગમાં બિરાજેલી છે. અને એટલા માટે પ્રત્યેક લીલામાં, પ્રત્યેક લીલા સમયે એની હાજરી છે, એટલે પ્રત્યેક રસનો અનુભવ કરેલી છે. એટલા માટે ગુંજા મધુરા. આ ગુંજા એ પરમ મધુર છે, એ સર્વ શૃંગારના 4 રંગોના ભાવરૂપ છે. આગળ ગાન કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે, માલા મધુરા. પ્રભુના શ્રીકંઠમાં ધરેલી માલાજી એ પરમ મધુર. આપણે ત્યાં તો વ્રજભક્તોનો ભાવ કહીએ છીએ. આ પુષ્પની માળા એ વ્રજભક્તોના, પ્રત્યેક પ્રભુ સંબંધી વસ્તુ એ કોઈ ને કોઈ વ્રજભક્તોના ભાવ રૂપે બિરાજે. કારણ કે ભાવાત્મા પ્રભુ છે અને ભાવાત્મા હોવાને કારણે પ્રભુની પ્રત્યેક વસ્તુ ભાવાત્મક છે. એટલે દરેક વસ્તુનો આપણે ત્યાં ભાવ કયો. અનેક પ્રકારની માલાઓના ઉલ્લેખ આપણે ત્યાં આવે. માલા મધુરા કહ્યું, પહેલા કહું વૈજંતી માલા, બીજું કહું ગોવર્ધન માલા, ત્રીજું કહું વનમાલા, ચોથું કહું મરગજી માલા, પાંચમું કહું બિનગુન માલ બિરાજતો ઉપર બિનગુન માલ. અનેક ભાવાત્મક ક્રમો છે. વૈજંતી માલા 2 પ્રકારની કહી, એક મણીની અને બીજી પુષ્પની. વૈજયંતીમ ચ માલામ બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. વૈજંતી માલા જે કટી સુધી હોય, કમર સુધી હોય વૈજંતીમાં, એને મણિમય અને પુષ્પમય બંને પ્રકારની વૈજંતી માલા હોય છે. અહીંયા ઠાકોરજી પુષ્પની માલા ધરે. આપણે તો વ્રજભક્તોનો ભાવ માલાજીનો કયો ને. શ્યામદાસ કણબીની વાર્તામાં આવે છે કે ગુસાઈજીએ પૂછ્યું, રોજ ફૂલો ચૂંટીને લાવતા, પૂછ્યું જયરાજ આ ફૂલોનો શું ભાવ છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું, આ તો સાક્ષાત વ્રજભક્તોના હૃદય છે, કે તમે જ્યારે એ પરોવી અને એને ધરાવો છો ત્યારે વ્રજભક્તોના આશીર્વાદ તમને મળે. તો માલા બનાવતા મનમાં શંકા થઈ કે જો વ્રજભક્તોના હૃદય હોય તો આ સોઈ કેમ ભોંકવાય, એમાં સોઈ કેમ ઘુસાવાય? પૂછું કે આ સોઈ કેમ ભોંકવું? ત્યારે કહું, જો ફૂલો હૃદય છે તો આ સોઈ સોઈ નથી, એ તો સૂચના છે, એ તો વધાઈ છે. કે વ્રજભક્તોના હૃદયમાં વધાઈ મળે છે કે ટૂંક સમયમાં હવે તમારો ભગવત સંબંધ થવાનો છે. અને જ્યારે આ વધાઈ એના હૃદયમાં પહોંચે છે ત્યારે એમના હૃદય ખીલી જાય છે. અમારો જેના માટે જન્મ થયો એ જન્મ આજે સાર્થક થવાનો છે, કારણ કે પ્રભુના શ્રીઅંગ જોડે અમારો સંબંધ થવાનો. આવો ભાવ માલાજીનો છે. એક ભાવ તો એ પણ બતાવ્યો, પહોપ માલ લે કંઠ ધરાવે સંકેત સદન કી ઠોર બતાવે. નિત્ય લીલામાં હરિરાયજી લખે, આજે ક્યાં મળીશું પ્રભુને એનો મેપ આ માળાજી છે. કદંબનો થાક બનાવે, પછી એમાંથી મોગરાઓ પરોવે, પછી એમાંથી ગુલાબ પરોવે, આમ પરોવતા પરોવતા આખો મેપ બનાવી દે કે આજે પ્રભુ મળીશું ક્યાં. કારણ કે યશોદાજી બાજુમાં ઉભા હોય એટલે ગોપીજનોને સ્વામીજી કહી તો ન શકે કે પ્રભુ આ જગ્યાએ મળજો. એટલે એવી માલાજી બનાવે કે એમાં આખો નકશો દોરેલો હોય કે આપ ક્યાં ગુલાબની કુંજમાંથી થતા થતા મોગરાની વેલોની કુંજો આવશે અને આ કદમનું વૃક્ષ છે ને અહીંયા મળીશું. એટલે એવી માલા બનાવે અને ઠાકોરજીના કંઠમાં ધરાવે એટલે ઠાકોરજી સમજી જાય, સ્વામીજી સમજી જાય અને યશોદાજીને ખબર ન પડે. એટલે કહ્યું, પહોપ માલ લે કંઠ ધરાવે સંકેત સદન કી ઠોર બતાવે. એ સ્થાનનું જગ્યા બતાવે. તો વૈજંતી માલા, તુલસી કુંદ મંદાર પારી જાત સરોરુહૈ પંચભીઃ કુસુમ રહેતી વૈજયંતી પ્રકીર્તિતા. આ 5 ફૂલોની માલા વૈજયંતી માલા કહેવાય. તુલસી, કુંદ, મંદાર, પારિજાત અને સરોરુ એટલે કમળ. અને વૈજયંતી માલ મહાપ્રભુજી સુવદનીમાં સમજાવે છે, માલાજી એ વિક્ષેપિકા શક્તિ છે. તમને બહુ ટગર ટગર ઠાકોરજીને જોવા ન દે. અને પુષ્ટિ માર્ગમાં તો જોજો, હવેલીમાં કોઈ શાંતિથી દર્શન જ નહીં કરવા દેતું. કોઈ વચ્ચેથી નીકળશે ને કોઈ ક્યારેક પ્રભુની વેણું પડશે, ક્યારેક માલાજી હલશે. તો આ માલાજીને વિક્ષેપિકા શક્તિ ઠાકોર મહાપ્રભુજી સમજાવે. કારણ કેમ શાંતિથી નહીં? કારણ કે અમારા શ્રીનાથજી બાબા એવા ભોળા છે કે કોઈ પ્રેમથી જુએ ને તો એને વશ થઈ જાય. કોઈ ભાવથી દર્શન કરતું હોય તો પ્રભુ એને વશ થઈ જાય અને એની પાછળ પાછળ ચાલવા લાગે.
અને જો એક ભક્તની પાછળ પાછળ જતા રહે તો બીજા બધા વૈષ્ણવોનું શું થાય? એટલે માલાજી હલે, અને માલાજી હલે એટલે ઠાકોરજીના મુખારવિંદમાંથી વૈષ્ણવની દ્રષ્ટિ માલાજી પર. એટલે વિક્ષેપિકા શક્તિ કહ્યું છે, પીતાંબરને આચ્છાદિકા શક્તિ કહ્યું છે, પ્રભુના શ્રીઅંગને ઢાંકી રાખે એવો ભાવ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે. એટલે કંઠ પર આ વૈજંતી માલા પ્રભુએ ધારણ કરી. બીજી કહ્યું ગોવર્ધન માલા, એ ઘૂંટણ સુધી પ્રભુને આપે. ત્રીજું કહ્યું વનમાલા. જો આપણે ત્યાં શ્રાવણ આદિ મહિનામાં વનમાલા ઠાકોરજીને ધરતા હોય, જેટલા ફૂલો આદિ પત્તાઓ વનના તુલસીજી આદિ બધું પરોવી અને ચરણારવિંદ સુધી વિરાજત વનમાલા જો કરે કીર્તન સાહિત્ય. તો આટલી માલાજી હો, વૈજંતી માલા, વૈજયંતીમ ચ માલામ, બીજું ગોવર્ધન માલા, ત્રીજું વનમાલા, ચોથી ગુંજામાલા, અનેક અનેક, પાંચમી વનમાલા, અને અનેક આદિ ભાવાત્મક ક્રમ માલાજીના. એમ સંસ્કૃતમાં માલાનો અર્થ કરીએ મા લીયતે ઇતિ માલા, જેની પાછળ લક્ષ્મીજી છુપાયેલા છે એ માલા. એનો અર્થ સંસ્કૃતમાં એમ થાય કારણ કે હૃદયમાં લક્ષ્મીજી વિરાજમાન છે અને માલાજીની પાછળ લક્ષ્મીજી છે. મા લીયતે. બીજા ભાવાત્મક ક્રમ માલાજીના બતાવવામાં આવ્યા પદ સાહિત્યમાં, કીર્તન સાહિત્યમાં, અષ્ટસખાની વાણીઓ. એમાં એક છે બિનગુન માલ બિરાજત ઉર્પ. ત્યારે પ્રભુ રાત્રિ ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી, અને અનેક પ્રકારની લીલાઓ કરી પ્રભુ જ્યારે ગિરિરાજની કંદરામાંથી પધારતા અને જ્યારે નંદાલયમાં પધારે ત્યારે માલાજી તૂટી ગઈ હોય, જે ધરાવી હોય શિંગાર સમય, રાસાદિક લીલા થતા માલા તૂટ પડી મોતીન કી માલા, ફૂલમાલા આદિ તૂટી હોય, પણ પ્રભુ એટલા કોમલ છે કે જેમ આપણે સુઈ ગયા હોય તો કડું હોય કે ઘડિયાળ હોય અને જ્યારે હટાવીએ તો છાપ પડી જાય, એની છાપ પડી જાય ને, આપણે ભલે એને ખસેડી લો પણ આપણે હાથ ઉપર કે એની છાપ રહી જાય. એમ જ પ્રભુ એટલા કોમળ છે કે એમની માલા તો વળી કરી લીધી, કાઢી લીધી, પણ પ્રભુ એટલા કોમળ છે કે ફૂલની માળા લઈને પોઢ્યા હતા તો માલાજી તો જતી રહી છે, પણ એ બધા જ પુષ્પોની છાપ પ્રભુના વક્ષસ્થળ પર રહી. બિન ગુન, ગુન એટલે દોરી, દોરી વગરની માલા એ આ પ્રભુના શ્રીઅંગ પર છપાયેલી આ દોરી વગરની માલા. બીજી એક ભાવાત્મક ક્રમ માલાજીના ક્રમમાં, માલા મધુરા, કારણ કે માલાજી મધુર છે એટલે રસભાવોને જાણનારી છે, રસભાવોને અનુભવેલી છે, એટલે એક ભાવાત્મક ક્રમ કીર્તન સાહિત્યમાં મરગજી માલ એવો ઉલ્લેખ આવે. મરગજી માલ, મરગજી જ્યારે દબાઈ જાય કોઈ વસ્તુ અને ચીમડાઈ જાય, અને એવી ચીમડેલી માળા પ્રભુના શ્રીકંઠમાં બિરાજે છે, એટલે કહ્યું મરગજી માલ બિરાજે. એવા અનેક ભાવાત્મક ક્રમો માલાજીના ક્રમમાં છે, અને એટલા માટે મહાપ્રભુજી ગાન કરતા કહે ગુંજા મધુરા, અને કહ્યું માલા. માલાજીના અન્ય બીજા પણ વિશેષ પ્રકારો, ઘણી જગ્યાએ તુલસીજીની માલા, એનો પણ વિશેષ ભાવ આપણે ત્યાં કયો છે. પણ વિશેષ રૂપે તમે જુઓ તેમ શ્રીકંઠમાં બહુ પુષ્ટિ માર્ગના ક્રમમાં ખાલી તુલસીજીની નથી ધરાવતા, કારણ કે ક્યાંક એમના વર્ણને કારણે, એને બહુ કોમલતા ન હોવાને કારણે, પણ જેમ મનુષ્ય માટે કહીએ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એમ પ્રભુ માટે પણ આ પાંચે વસ્તુ મધુરાષ્ટકમાં મહાપ્રભુજીએ બતાવી. પ્રભુને સ્પર્શ કયો ગમે તો કે ભક્તો, ગોપીજન, યશોદાજી, બ્રજ ભક્તોનો સ્પર્શ પ્રભુને ગમે. શબ્દ કયો ગમે તો કહ્યું કે વેણુર, વેણુર મધુરા. શબ્દ, સ્પર્શ, રૂપ, પ્રભુને રૂપ કયું ગમે છે તો કે શ્યામ રૂપ પ્રભુનું, એ શ્યામ વર્ણ પ્રભુને પ્રિય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, રસ કયો ગમે છે પ્રભુને તો કહ્યું ગોરસ. અને ગોરસ સાધારણ તો છે પણ ભક્તોનો જે ભાવરૂપી રસ છે, નિત નવીન જાગેલો ભાવ, એ જ તો નવનીત છે. એટલે જ પ્રભુનું નામ છે નવનીત પ્રિયાજી. નવનીત પ્રિયાજી વિરાજે છે શ્રીનાથજીની સાથે, કારણ કે નવનીત જેને પ્રિય છે એ નવનીત પ્રિયા. ઘણી વાર શ્રીહસ્તમાં બે પ્રકારના લાલનના સ્વરૂપ હોય. જે હાથમાં લડ્ડુ હોય ને એને બાલકૃષ્ણલાલજી કહે, અને જેના હાથમાં માખણ હોય એ એકદમ ગોળ ન હોય, થોડું ચપટું હોય, લાલનને થોડું ભાવથી જુઓ તો બે પ્રકારના લાલન દેખાય. એક લડ્ડુ વાળા હોય ને બાલકૃષ્ણલાલ કહેવાય, અને માખણ વાળા હોય એને નવનીત પ્રિયાજી કહે. તો જેને નવનીત પ્રિય, ભક્તોના હૃદયમાં જાગેલા નિત નવીન ભાવ, એ જેને પ્રિય છે નવનીત પ્રિય. તો રસ કયો ગમે તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ કઈ ગમે તો કે તુલસીજીની ગંધ ગમે.
એટલે જ દરેક ભોગમાં વિવિધ પ્રકારની સામગ્રી વિશેષ ભાવની હોય. કોઈ ચંદ્રાવલીજીના ભાવની, કોઈ લલિતાજીના ભાવની, કોઈ યમુનાજીના ભાવની, જુદા જુદા ભાવની હોય, પણ તુલસીજી બધામાં પધરાવવામાં. કારણ કે તુલસીજીની ગંધ એ સ્વામીજીના શ્રીઅંગની ગંધ છે. એટલે ભોગમાં તુલસીજી વગર પ્રભુ આરોગતા નથી, એમ આપણે કહીએ છીએ. કારણ સ્વામીજી સિદ્ધ ભલે જુદા ભાવની હોય, પણ આરોગાવાનો અધિકાર તો સ્વામીજીનો જ છે. બધા સામગ્રી સિદ્ધ કરીને લાવીને રાખે ખરા, પણ આરોગાવે તો સ્વામીજી. એમના થકી જ બધાના મનોરથો પૂર્ણ થાય છે. અને એટલા માટે જ બધી સામગ્રી ધર્યા પછી પણ આપણે મહાપ્રભુજીની કાની આપીએ. કારણ કે મહાપ્રભુજી એ સ્વામીજી રૂપ છે. અને એટલા માટે આરોગાવાનો અધિકાર, ધરવાનો અધિકાર બધાનો છે. જો આપણે ત્યાં એટલે જ કહેવાય, સામગ્રી ગમે તેની ના લેવાય, પણ પ્રસાદ ગમે તેને અપાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક વિવેક છે કે તમે સામગ્રી ગમે તેની ના લઈ શકો. એ જે વિશેષ છે, વિવેકી છે, મર્યાદાને જાણે છે, જે યોગ્ય પ્રકારની સામગ્રી લાવે છે, એની સામગ્રી પ્રભુને આરોગાવાય. પણ મહાપ્રસાદ ગમે તેને વળે, એમાં પછી ભેદ નહીં જોવાનો. પછી પ્રભુનો પ્રસાદ થઈ, પ્રભુને ધરવા માટેનો વિવેક છે. પણ એકવાર પ્રભુ આરોગી લીધા પછી જે પણ વ્યક્તિ છે એને તમે વાંટી શકો છો, એને તમે આપી શકો છો. એમાં પછી જોવાતું નથી કે આ સ્નાયો છે કે આ પેલો છે કે આ ક્યાંનો છે, કેવો છે, કયા વર્ણનો છે કે કોણ છે, કોઈ ભેદ નહીં મહાપ્રસાદ. કારણ કે એ પ્રભુનો કૃપા પ્રસાદ છે, એ વાંટી શકે. સામગ્રીનો ભેદ. અને એટલા માટે જે વાત કહી રહ્યો છું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પ્રભુને કોઈ ગંધ પસંદ હોય તો એ તુલસીજીની ગંધ. અને એટલે તુલસીજીની પણ માલાનો પ્રકાર છે. વિશેષ રૂપે અન્નકૂટમાં જ્યારે તમે અન્નનો કૂટ બનાવો છો, ત્યારે એ પણ અન્ન પણ બ્રહ્મ છે. અને એટલા માટે ભગવાનને જેવા ચતુર્ભુજ આપણે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધરેલા માનીએ છીએ, એ રીતે જ અન્નકૂટમાં તમે દર્શન કરશો તો એમાં 4 શિખર આજુબાજુ ધરવામાં આવશે. અને એમાં એને બડી સેવા કહેવામાં આવે. એ બડી સેવા કરવા એટલે કે એ શિખર જાતે સિદ્ધ કરવાના. અને એમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ એ ધરવામાં આવે. અને વચ્ચે સુદર્શન ચક્ર. આખો પ્રભુનું રૂપ એ અન્નના કૂટને બનાવવામાં આવે. હમણાં અન્નકૂટના દિવસો ચાલી રહ્યા છે અને આપ લોકો દર્શન કરતા હો છો. હમણાં 1 તારીખે ગિરિરાજ ધામમાં પણ અન્નકૂટ મનોરથ છે. તો આપણે ત્યાં અન્નકૂટ, આપણે ત્યાં ક્રમ છે કે નવા વર્ષની અને છેક વસંત પંચમી પહેલા આ સમય દરમિયાન પુષ્ટિ માર્ગી હવેલીઓમાં અન્નકૂટનો ઉત્સવ થઈ છે. એવું આપણે ત્યાં એક વિધાન છે આચાર્ય. એટલે આ સમય દરમિયાન આપણે ત્યાં પ્રભુને અન્નકૂટ આરોગાવતા. તો પ્રભુને ગંધ, અને એ સમયે એ અન્નકૂટ જે સાજ્યો હોય એને તુલસીજીની માળા ધરાવવામાં આવતી. તમે પીછવા યાદીમાં હવેલીમાં દર્શન કરજો તો એ સમય, કારણ કે ગંધ એ સ્વામીજી. તો આમ મહાપ્રભુજી આજ્ઞા કરી માલા મધુરા. પ્રભુની માલા મધુર છે. અને એ વૈજંતી માલા એટલે સર્વત્ર વિજય. અને સર્વત્ર વિજય એટલે કોઈને હારીને જીતે એ જીત સાધારણ છે, પણ બધાને જીતાડીને જે જીત્યો હોય એ વૈજંતી છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરા એટલે રાધા અને એના અધિપતિ એટલે પ્રભુ એ અખિલમ મધુરમ. ક્યાંય એમનું માધુર્ય ન્યૂન કે અધિક નથી, સમાન રૂપે સરસ રૂપે વ્યાપેલું છે. અને એટલા માટે જ્યાં માધુર્ય હોય ત્યાં પ્રેમના પણ વિકારો પ્રવેશતા નથી. એક છે લૌકિક પ્રેમ, એક છે અલૌકિક પ્રેમ, જેને આસક્તિ રૂપે, મોહ રૂપે કહીએ, અથવા લૌકિક પણ એક પ્રેમનો પ્રકાર છે. એના પણ જે સૂક્ષ્મ દોષો શાસ્ત્રોએ બતાવ્યા છે એ આ પરમ પ્રેમમાં પ્રવેશતા નથી. એમ તો પ્રેમની 10 અવસ્થા બતાવી છે, ચક્ષુ પ્રીતિથી લઈ મૃત્યુ સુધી. રસશાસ્ત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ ભાવાત્મક ક્રમમાં જે પ્રેમની 10 અવસ્થામાંથી ભક્તો પસાર, ચક્ષુ પ્રીતિથી પ્રેમ શરૂ થાય છે અને છેક મૃત્યુ સુધી. કારણ કે જયારે વિરહ અવસ્થા આવી જાય, તનુતા થઈ જાય, શરીર સુકાઈ જાય, મૂર્છા આવી જાય, કેવા કેવા પ્રકારો ગોપીજનોના બતાવવામાં આવ્યા છે. અને કીર્તન સાહિત્યમાં પણ એનું વર્ણન છે. અને આ 10 અવસ્થાઓમાંથી ગોપીજનો પસાર થાય છે. એમાં પ્રેમની 10 અવસ્થાઓ, જેમાં ગોપીજનો ફલ અવસ્થામાં છે. અને છેક મૃત્યુ સુધીની વાત કહી કે પ્રેમમાં
એવી અવસ્થા આવી જાય છે કે જ્યારે પ્રિયતમ પોતાનાથી અલગ થાય છે ત્યારે જાણે પ્રાણ સાથે આત્મસાત થઈ જાય. કારણ વ્યક્તિ માટેનો પ્રેમ ગૌણ થઈ પ્રેમને પ્રેમ કરવા લાગો તો પછી વ્યક્તિ ગૌણ બની જાય. પ્રેમ જ્યારે મનુષ્યનો સ્વભાવ બની જાય પછી એ મળે કે ન મળે એ પણ મહત્વકાંક્ષાઓ સમાપ્ત થઈ જતી. પછી તો પ્રેમ સ્વભાવમાં જ મનુષ્ય એ પ્રેમને માણતો માણતો જીવંત રહે. ગોપીજનોના અવસ્થામાં તમે જ્યારે જુઓ છો, જ્યારે ભ્રમર ગીત આદિની અવસ્થામાં આવે છે ત્યારે ગોપીઓ પ્રેમ રૂપ બની ગઈ. એમનું રૂપ, એમની કૃતિ, પ્રકૃતિ, આકૃતિ એ ત્રણેય પ્રેમ રૂપા થઈ. પછી પ્રભુ સામે આવે એ શરત પણ સમાપ્ત થઈ ગઈ. કોઈ આવીને કહ્યું પ્રભુને, રાધાજીને કહ્યું કે રાધા, તું એમ માને છે કે કૃષ્ણ કેવલ તને પ્રેમ કરે છે? હા, અરે ના, એ તો લલિતાજીને પણ પ્રેમ કરે, ચંદ્રાવલીજીને પણ પ્રેમ કરે, એ વિશાખાજીને પણ પ્રેમ કરે. અને આ સાંભળતાની સાથે રાધાજીની આંખમાં આંસુ આવે. પૂછ્યું કે રાધા રડે છે કેમ? ત્યારે રાધાજીએ કહ્યું કે કૃષ્ણને મારો ને કૃષ્ણનો પ્રેમ છુપાવવા કેવા કેવા નાટકો કરવા પડે. એ તો મને જ ચાહે છે પણ કોઈને ખબર ન પડે અમારો પ્રેમ, એટલે બધાને પ્રેમ વાંટતો ફરે છે, બાકી એના હૃદયમાં તો કેવલ રાધા જ છે. આ પરાકાષ્ઠાએ પહોંચેલા રાધાજી ત્યારે પ્રેમ રૂપ, પ્રેમ હરિ કો રૂપ હૈ, જ્યો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વે યો લસે, જ્યો સૂરજ હરુ ધૂપ. જેમ સૂરજ અને ધૂપમાં કોઈ ભેદ નથી, એમ પરમાત્મા અને પ્રેમમાં કોઈ ભેદ નથી. પરમાત્મા જો મૂર્તિ છે તો એનો પ્રકાશ, એની આભા, એની શોભા, પ્રભુ જો સૂર્ય છે તો એના કિરણો રૂપી પ્રેમ એ પરસ્પર અન્યોન્ય એકબીજાના પૂરક છે. આ મધુરાધિપતિની દિવ્ય ગાથા છે. ગુંજા મધુરા, ગુંજામાલા ઉપર આપણે રસ દર્શન, મધુરા છે, રસને જાણનારી છે. અને ગુંજામાલા કોઈ પુષ્ટિ માર્ગનો પ્રકાર નથી, બ્રહ્માજીની સ્તુતિમાં આવે છે. નવમી તે ત્યાં જે ચર્ચા બ્રહ્માજી કરે છે, હમણાં એની વધારે ચર્ચા, પણ ત્યાં ગુંજામાલાનો પ્રકાર બ્રહ્માજી બતાવ્યો છે કે પ્રભુએ ધારણ કરી. હિંડોળાની લીલા આપણે એમ કહીએ કે પુષ્ટિ માર્ગની, ખરેખર તો જ્યારે બ્રહ્માજીને દર્શન થયા ત્યારે બ્રહ્માંડમાં ઠાકોરજીને સ્વામીજી હિંડોળામાં ઝૂલતા દર્શન આવ્યા. ભાગવતજીમાં અનેક પ્રકારની કથા. ગુંજા મધુરા, માલા મધુરા. માલાના અનેકવિધ પ્રકાર આપણે જોયા કે વૈજંતી માલા હોય, ગોવર્ધન માલા હોય, વનમાલા હોય, બિનગુન માલા હોય, મરગજી માલા હોય, તુલસીની માલા હોય, એવા અનેકવિધ પ્રકાર માલાજીના ક્રમ આપણે ત્યાં બતાવવામાં આવે. અને એટલા માટે માલાજીના ક્રમમાં પણ લુંઠત પ્રસૂના પ્રપદી નહારી, એ પુષ્પોના મુખ કેવા છે? ચરણ તરફ. એટલે જ માલાજી આપણે ત્યાં એ પ્રકારથી માલા સિદ્ધ કરીને ધરાવવામાં આવતી હોય છે. અને બધા જે જુદા જુદા ભાવો અને ક્રમો છે. અને પુષ્ટિ માર્ગમાં તો માલાજીના કેટલા બધા ક્રમ, લહેરિયાની માળા ધરાવે, મણકાની માળા બનાવે, દરેકનો પોતાનો વિશેષ ભાવ છે. પુષ્પોની માળામાં પણ અનેકવિધ પ્રકારના ક્રમ, પુષ્પકાળમાં કલીઓ આદિની માલા થાય. થાકનો ભાવ આપણે ત્યાં વિશેષ પ્રકારથી, એ યુગલ સ્વરૂપનો અથવા રાસનો વ્રજભક્તોનો ભાવ તો મધ્યમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે, એનો આખો એક ભાવ આપણે ત્યાં બતાવ્યો છે. તો અનેક પ્રકારના આપણે ત્યાં ભાવો માલાજીના છે. અને માલાજીમાં માલા મધુરા પુષ્પની માલા તો છે, સાથે સાથે અનેક શૃંગારની માલાઓનો પણ ક્રમ, જે મોતી, મણિ, હીરા, પન્ના આદિની જે માલા કહીએ છીએ. હીરા, હિયરા આપણો હીરો છે, એ જ હીરો છે. જ્યાં હિયરા આપણા હૃદય, માનેક, જ્યાં મન એક થઈ જાય એ જ માનેક છે. પન્ના, જ્યાં પલ ભર ન રહી શકાય એ તો પન્ના છે. એવા અનેક અનેક ભાવો આપણે ત્યાં શૃંગારના ક્રમમાં પણ કેટલા ભાવો, એના પણ માલાજીના પણ કેટલા બધા પ્રકાર. હમણાં જો આપણે આખી ચર્ચા કરવા જઈએ તો શૃંગારમાં આપણે કેટલા પ્રકારની માલાજીઓ ઠાકોરજીને ધરતા હોઈએ છીએ. અને એ બધાના વિશેષ પ્રકારના ભાવો આપણે ત્યાં, અને જ્યારે દોહરો શૃંગાર આવે તો બધું એકની ઉપર એક ડબલ બધું આવે, એનો પણ આખો આપણે ત્યાં ભાવ બતાવ્યો છે. અને શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી પણ સ્વરૂપની આદિની સુંદર ચર્ચાઓ કરી છે. તો માલા મધુરા, આ માલા મધુર છે, અનેક રસોને જાણનારી છે, રસાનુભવ કરનારી છે. ઠાકોરજી સ્વામીજીને ધરાવે છે, સ્વામીજી પ્રભુને ધરાવે છે. અને ગુંજા માળા બાદ પુષ્પની માલા આદિ ધરી અને ત્યારે શૃંગાર પૂર્ણ થાય છે. પણ જ્યારે ભોગ આવતા હોય ત્યારે પુષ્પની માલાજી વડી થઈ બાજુમાં બિરાજી જાય. તો એનો પણ એક વિવેક છે. જેમ
ધરાવવાનો વિવેક છે એમ વડા કરવાનો પણ વિવેક છે. તમે ઠાકોરજી તેનો શિંગાર ધરાવો અને પાછા શયન સમયે વડા કરો. આપણે ત્યાં કાઢી લેપ ના કરી, શું કહીએ? શિંગાર વડા કરવાનો. પુષ્ટિમાર્ગીય શબ્દોનો પણ પ્રકાર છે આપણે, અને એ જ પ્રકારે શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. કારણ કે મધુરાધિપતિ અખિલમ મધુર છે, તે કોમલ છે, અતિ કોમલ, અતિ મધુર છે. કઠોર શબ્દોની પણ એને ચોટ લાગી જાય, અને એટલા માટે કઠોર શબ્દોનો આપણે નથી કહેતા કાપીને લાવો, એમ સમારીને લાવો, સુધારીને લાવો. શબ્દોના પ્રયોગ ઘણા લોકો એમ માને કે આ પુષ્ટિ માર્ગમાં બહુ અઘરું કઈ નથી. જે દિવસે પ્રભુની કોમલતાનો અહેસાસ થશે ને, ત્યારે મુખમાંથી શબ્દો પણ કોમળ નીકળે. પ્રભુ માટે શબ્દો કેવા વપરાય, આ એક વિવેક છે. ઘણી વસ્તુ રૂલ નથી હોતી, કાયદા નથી હોતા, ડિસિપ્લિન હોય કે આપણે કેવા શબ્દો પ્રભુ માટે, માન અને સુકોમલતા, આ બંનેનો વિવેક રાખી અને પછી શબ્દોના પ્રયોગ કરે. આપણે ત્યાં પ્રભુ પાસે, ગુરુજન પાસે, વૈષ્ણવ પણ જયારે બોલતા હોઈએ ત્યારે સાવ લૌકિકમાં લોકો વાત કરે એ રીતે બે વૈષ્ણવ મળીને વાત ન કરે. વૈષ્ણવ તો જય શ્રી કૃષ્ણથી જેની વાત શરૂ થઈ હોય તો એનો તો અંત પણ જય શ્રી કૃષ્ણથી થાય, છૂટા પણ જય શ્રી કૃષ્ણથી પડે. તો વિચાર કરો, બે વૈષ્ણવ ભેગા થાય એ બંને વચ્ચેના કેવા શબ્દોના પ્રયોગ થાય. સાવ લૌકિક ભાષા જેવી આપણે વાત કરવાની ના, આપણે વૈષ્ણવ છે. આપણા મુખમાંથી કાંઈ નાનું ન નીકળવું જોઈએ, આપણા મસ્તકમાં કોઈ નાનો વિચાર ના હોય. આપણે તો ઠાકોરજીને માનનારા, પ્રભુને સમર્પિત થયેલા, અને એટલા માટે વાણીનો પણ વિવેક મહત્વનો. અવિવેકી વાણી નહીં બોલે, પાપ નહીં લાગે પણ ઉત્તમ નહીં રહે. ઘણીવાર આ કાયદા નથી, કોઈ નહીં કરવાથી કોઈ પાપ નહીં થઈ જાય, પણ એક વિવેક આપણો છે. વાણી પરથી ખબર પડી જાય કે તમે વૈષ્ણવ લાગો છો, એના શબ્દોના પ્રયોગ પરથી ખબર પડી જાય. લાવો પધરાવો ને, ધરો ને, હાથ ખાસા કરો ને. કેવા વાણીના શબ્દોને, પુષ્ટિ માર્ગની આ તો ધરોહર છે. પુષ્ટિ માર્ગે કેટલું આપણા સમાજમાં જીવંત રાખ્યું છે. જે શબ્દો એ ગુજરાતીના હોય, બ્રજભાષાના હોય, હિન્દીના હોય, સંસ્કૃતના હોય, સમાજમાં બોલાતા ભૂલાઈ ગયા છે, એ આજે પણ પુષ્ટિ માર્ગે જીવંત રાખ્યા. આ પુષ્ટિ માર્ગની સાહિત્યની સેવા છે કે એ શબ્દો આજે પ્રચલિત ભાષામાં નથી વપરાતા. આપણી ભાષાકીય પતન બહુ જ ગતિથી થયું છે. કેટલા શબ્દો આ છેલ્લા 10 વર્ષોમાં તો ખૂબ મોટે પ્રકારથી ભાષાનું પતન આપણે ત્યાં થયું. પણ પુષ્ટિ માર્ગે હજી એ શબ્દોને જીવંત રાખે. આ એની સમાજના સાહિત્યની સેવા છે.